નમસ્કાર દર્શક મિત્રો, જીએનટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગીર સોમનાથ એલસીબી પોલીસે સાસણ ગીર નજીક આવેલ ધ ગીર પ્રીમિયમ રિસોર્ટમાં દરોડા પાડી મોટી સફળતા મેળવી છે। પોલીસે સાગોંદરા ચિત્રાવડ વચ્ચે આવેલ રિસોર્ટમાંથી 55 જુગારીઓને પકડી પાડ્યા છે। ગીર સોમનાથ એલસીબી પીઆઈએ એબી જાડેજાના જણાવ્યા અનુસાર કડીનો ગેમ્બલર ભાવેશ આ તમામ જુગારીઓને ગીર વિસ્તારમાં લાવ્યો હતો, જે પૈકી 55 જુગારીઓમાંથી 8 અગાઉ પણ અનેક વખત જુગાર રમતા પકડાયા છે। ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ આ કાર્યવાહીમાં પોલીસે કુલ 55 આરોપીઓને ₹28.54 લાખની રોકડ, 4 વિદેશી દારૂની બોટલ, 70 મોબાઈલ ફોન, 15થી વધુ કાર મળી કુલ ₹2.35 કરોડના મુદ્દામાલ સાથે પકડી પાડી રિસોર્ટ સંચાલક અજય રતિલાલ ભરાડ, રિસોર્ટ મેનેજર ઉમેશ રતિલાલ ભરાડ સહિત 55 લોકો સામે ગુનો નોંધી જુગારીઓને તાલાલા પોલીસ સ્ટેશન હવાલે કર્યા હતા। જય હિન્દ, જય ભારત।